નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણે આ યુટ્યુબ ચેનલ ખેતી સફરમાં। તો આજે આપણે વાત કરીશું કે એક ખેડૂત બીજા ખેડૂત માટે ખાલી થોડુંક જ આપણે ધ્યાન રાખીએ તો જેનાથી કે કોઈ ખેડૂત આપણે છેતરાય જ નહીં। અત્યારે હવે વાવણીનો સમય આવવાનો થશે એટલે આપણે યુટ્યુબમાં જોવું કે બિયારણ બાબતના અને ખાતર બાબતના બધા વિડીયો આવશે અને ખેતરે આપણા હોય તો ખેતરે પણ માણસો આવશે કે ભાઈ તમે અમારું આ બિયારણ લેહો તો તમને આમાં આટલો ઉતારો આવશે કે આટલો ફાયદો થાય કે આ ખાતર તમે વાપરશો તો તમારે ગમે એ તમે પાક કરશો તે આવો થશે કે તેવો તો બધાય આપણા ખેતરે મિત્રો આવશે। ખબર જ છે બધાને કે ખેડૂતને ગમે એ રીતે કરીને ભોળવીને એ પૈસા માળા બેટા લઈ જ જાય છે। તો આપણે ધ્યાન જે રાખવાનું છે તેની હું તમને મિત્રો વાત કરી। મારો અનુભવની વાત કરું તો મારે પણ એકવાર એવું થયેલું કે બિયારણે આપી ગયા અને ખાતરે એ લોકોએ મને આપ્યું કે આપણે આમાં આમ થશે કે તેમ થશે, ઓછા ખર્ચે આ ઉત્પાદન આવશે ને એવું બધું કહે ને આપણને બિયારણે આપ્યું ને ખાતરે આપ્યું, પણ હવે ભાગ પ્રમાણે આપણે પૈસા થોડાક એ લોકોના બાકી રાખ્યા હતા, પૂરું પેમેન્ટ નહોતું કર્યું। તો થોડોક સમય ગયો લગભગ એટલે 7 થી 8 મહિના ગયા છે એટલે પૈસા એ લોકોએ ફોન કર્યો કે ભાઈ આપણા પૈસા બાકી છે એટલે પછી કે તું અહીંયા પહેલાં આય, તારો જે આ બિયારણથી આપ્યું હતું એ તું જોઈ જો એમાં કેવું છે, દવા સાટીને થાકી ગયા તોય જીવા જ ગઈ નહીં ભલામણા, અને તે આ બિયારણ આપ્યું આખા વરસની પતે રાણી નાખી, તું અહીંયા આય તારા પૈસા લઈ જા ને તું તારો જોઈ જા કહું કપા કેવો છે એને કીધું। પણ તો મિત્રો એ 4 પછીનો દિવસ ને આજનો દિવસ હજી ખેતરમાં જોવાય આવ્યો નથી ને પૈસા લેવાય નથી આવ્યો, અને જો આવ્યો હોત ને તો એને પાવડો તૂટી જ ગયો હતો, હાથો પાવડાનો એ 4 જ રાખ્યો હતો, આવ્યો હોત ને તો પહેલાં 2 મારે જ છે અને પછી એને બીજી વાત કરે મારા દીકરા સમજે હું કે આ રીતે જ ખેડૂતોને પાસેથી પૈસા લૂંટી લેવાના। એટલે મિત્રો આપણે ધ્યાન એ જ રાખવાનું છે કે આપણને ખબર છે કે આપણે છેતરાણા છીએ તો એ કંપનીવાળો કે બિયારણવાળો આજુબાજુના ખેતરમાં દેખાય તોય આપણો એ ખેડૂત છે એ આપણો ભાઈ જ છે, ભાઈ તું એ રાવા દેજે, આ છે ને એ ગયા વર્ષે મારે આ રીતનું જૂથું એટલે આ કંપનીનું કાંઈ વસ્તુ તમે લેતા નહીં, અને આ મારા દીકરા બધાને ફાવી ગયું છે કે બસ બિયારણવાળા આપણે જોઈએ તો અત્યારે સિઝન આવશે એટલે બધા આ પગી જાય કે ભાઈ તમે અમારું આ બિયારણ। મિત્રો આપણે એક ખેડૂત તરીકે બીજા ખેડૂતનું ધ્યાન રાખવું જ પડશે, આ લગભગ ખેડૂત છે અને કોક ને કોક કંઈ છેતરાણા જઈશું આપણે। અને આપણે જે વિડીયો મિત્રો મૂક્યા હતા તો એમાં કોમેન્ટમાં એક ભાઈએ લખ્યું હતું બિયારણમાં નુકસાની થઈ હતી, તો એ બિયારણનું બીજા ભાઈએ વાંચ્યું હતું તો એની પણ કોમેન્ટ કરી હતી કે ભાઈ બરાબર છે તમારી વાત, એમાં એ ભાઈની નુકસાની થઈ હતી। તો મિત્રો જે સત્ય છે એ તમે લખજો, કારણ કે તમે જે લખો છો એ તમારી કોમેન્ટ વાંચશે એટલે બીજો ખેડૂતને પણ તમે જે લખશો તમે છેતરાણા છો એની માહિતી પણ એ ખેડૂતને મળે। ભગવાનને સાક્ષી રાખી અને લખજો, કારણ કે આપણે એક ખેડૂત છીએ અને ખેડૂતને કેટલી મહેનત થાય છે એ ખેડૂતો એટલે આપણા વિડીયોમાં જે વાત કરવાની હતી કે બિયારણ બાબતમાં અત્યારે ચોમાસાની સિઝન આવશે એટલે લગભગ 90% વિસ્તારમાં વાવેતર થાય અને મારા દીકરા કંપનીવાળા એટલા અને ખાતરવાળા એટલા ખેડૂતના ખેતરે પગી જાય કે ભાઈ તમે આ બિયારણ લો, નવરા હશે એ લોકોને મોકલી દીધા હશે એડવર્ટાઈઝ કરવા તમે જાઓ એટલું વેચી નાખો એટલે તમને એટલું કમિશન આપી દેવું, એટલે એ બસ એનું કમિશન હાટું થઈને ખેડૂતને જે થવું એ થાય દઈને વૈયા જા, પછી મારા દીકરા આખો વર્ષ એક આંટો મારવા નહીં આવે। એટલે મિત્રો તમને ખ્યાલ હોય આપણે છેતરાણા હતા આ વિસ્તારમાં એ મણા હજી સુધી દેખાણો નથી, અને હજી દેખાય ને તો એ એક કે ખેડૂતને એ વસ્તુ એની આપી ન હોય કે એમને મિત્રો આપણે વાત નથી કરતા, હું પોતે પહેલાં અમે શરૂઆત કરી છે અને આપણે મિત્રો આની ધ્યાન રાખવું જ પડશે તો જ એ ખેડૂત આપણે આગળ આવશું, કારણ કે અત્યારે જે ખોટી વસ્તુ થાય છે એમાં ખેડૂત જ વધારે હેરાન થાય છે મિત્રો, તો એમાં ખેડૂતને જ નુકસાન જાય છે, તો એનું તો કાંઈ કોઈ જોતા નહીં આવે સિઝનમાં ચોમાસામાં અને બસ પોતાનું કામ થઈ જાય વેચીને જેમ ફાવે એમ બોલે ને ગમે એવી લાલચ આપીને વૈયા જાય ખેડૂત પાસે પૈસા લૂંટીને બધાને ફાવી ગયું છે। એટલે મિત્રો આ વિડીયોને લાઇક આપો અને બધા ખેડૂત મિત્રોને શેર કરો, અને ચેનલમાં જો મિત્રો નવા હોવ ને તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો। જય સોમનાથ, જય ભોળાનાથ મિત્રો।